મારું વડોદરા સ્વચ્છ વડોદરા, ક્લીન વડોદરા, ગ્રીન વડોદરા. સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરનારા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ક્યાં છે? સ્થાનિક કોર્પોરેટરો ક્યાં છે? સ્વચ્છતાની મોટી મોટી તો વાતો કરવામાં આવે છે, પણ એ માત્ર ને માત્ર કાગળ પર હોય છે. જેનું જીવતું જાગતું ઉદાહરણ અમે આપને બતાવી રહ્યા છે. વડોદરા શહેરના કલાલી ખાતેના જે વુડાના મકાનો છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ તો એક માત્ર ઝલક છે, પરંતુ બાજુમાં જે એક મોટું ગોલ રાઉન્ડ બતાવવામાં આવ્યું છે તે છે પીવાના પાણીની ટાંકી. અને આ ટાંકી મારફતે જે વુડાના મકાનો છે તે વુડાના મકાનોને પાણી પહોંચે છે પીવાનું. સાથે સાથે હવે જે અમુક અમે જે આપને દ્રશ્યો બતાવીશું એ દ્રશ્યો એનાથી પણ ખૂબ ચોંકાવનારા છે. આ જે છે દ્રશ્યો તેમાં આપ જોઈ રહ્યા છો કે શરૂઆતના પહેલા ટાવર થી લઈને અમે જે ઉભા છે એ છે 5મું ટાવર, અને આ તમામ જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય છે. પરંતુ દર્શક મિત્રો, આ ગંદકીના સામ્રાજ્યમાં અમે માત્ર વડોદરા મહાનગરપાલિકાની જ ભૂલ નહીં ગણતા, કારણ કે અહીંયા જે આ ગંદકી જોઈ રહ્યા છો તે ગંદકી સ્થાનિક રહીશો છે, તે સ્થાનિક રહીશો દ્વારા જે કચરો નાખવામાં આવે છે તેની આ ગંદકી છે. બારીઓ ખુલ્લી હોય અને એ બારીઓમાંથી કચરો નીચે ઠાલવવામાં આવે છે અને તેના કારણે ગંદકી થાય છે. જે ડ્રેનેજ હોય છે તે ડ્રેનેજ બ્લોક થઈ જવાના કારણે અહીંયા ગંદકી તો સર્જાય છે, પરંતુ તેના સાથે સાથે જે ડ્રેનેજ લાઈન છે તે પણ ઉભરતી હોય છે, અને એ જ પાણી જે પીવાનું પાણી જ્યાં હોય છે તે જગ્યા પર અંદર ગરકાવ થાય છે. વડોદરા શહેરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા પછી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વુડાના મકાનો જે બનાવવામાં આવ્યા હતા તે વુડાના મકાનો તો બનાવવામાં આવ્યા, પરંતુ આના કરતા કદાચ તેમની જે સ્થિતિ હતી તે જે વુડાના મકાનો કરતા જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા તે ઝૂંપડપટ્ટીની પરિસ્થિતિ આમના કરતા કદાચ સારી હશે, કારણ કે ત્યાં એટલી ગંદકી જોવા નહોતી મળતી. જ્યારે ઝૂંપડપટ્ટીમાં આ તમામ સ્થાનિક રહીશો રહેતા હતા તે સમય દરમિયાન ના તેમને રોગચાળાનો ભય હતો, ના દવાખાને જવાની કોઈ તૈયારી. પરંતુ અહીંયા આપ જોઈ રહ્યા છો કે લીલ પણ અહીંયા જામેલી છે, અને જે સ્થાનિક રહીશો રહે છે તે જગ્યા પર પણ ગંદકી જોવા મળી રહી છે. દર્શક મિત્રો, અહીંયા જે સ્થાનિક રહીશો છે તેમને ક્યાંક ને ક્યાંક ચામડીના રોગો પણ થયા હોવાની કેટલીક માહિતી મળી છે. હા, તો દર્શક મિત્રો, અહીંયા એક બાળક છે, તે બાળકને આપણે બતાવીશું કે નજીકથી કહીશ કે બતાવે. આ બાળકને ચામડીના જે રોગ છે તે અહીંયા એમને જોવા મળી રહ્યા છે, કારણ કે જે આ ગંદકીનું સામ્રાજ્ય છે અને તેમાં પણ જે પાણી, ડ્રેનેજનું પાણી આ પીવાના પાણીમાં જે આવે છે તેના કારણે આ જે ચામડીના રોગોની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે. અહીંયા રહેતા તમામ સ્થાનિક રહીશો છે તે તમામ સ્થાનિક રહીશોના ચહેરા પર આવા જે ચામડીના રોગો છે તે જોવા મળી રહ્યા છે. આ જે ભાઈ છે તે ભાઈ પણ છેલ્લા ઘણા સમયથી અહીં ગળિત રહે છે, અને તેઓ આ ગંદકી ભર્યા પાણીથી જે નાય છે તેના કારણે ચામડીના રોગો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અહીંયા જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશોને સાથે પણ આપણે વાત કરીશું. જે શું નામ છે આપનું, કેટલા સમયથી રહો છો? सब मेरे को हो गया 5 महीने। क्या बोल रहे हो कि किस तरह से यहाँ पर आप रह रहे हो, गंदगी कैसी, और ये गंदगी से स्किन का प्रॉब्लम कैसे हुआ? ज्यादा कचरा ज्यादा है सर। कितने सालों से यहाँ पर ये इसी तरह से कचरा? बहुत सब बहुत તો જે સ્થાનિક રહીશો છે તેમનું કેવું છે કે ઘણા સમયથી અહીંયા કચરો છે. જી, શું કહેશો, તમને પણ સ્કિન પ્રોબ્લેમ છે? સ્કિન પ્રોબ્લેમ છે મને. કેટલા સમયથી છે? મને આ 2 વર્ષ થઈ ગયા. મેં 2.5 વર્ષથી રહું છું, અને આ માથાના વાળ બી ખરવા લાગ્યા છે. આ પાણી બહુ ગંદુ આવે, પીવામાં ઉપયોગી નથી થતું. અમે બહારથી લાવીને પીવા માટે જમવાનું એનું જ બનાવીએ ને એ જ પાણી પીએ.
ડેલીના 20 રૂપિયાનું અમે બહારથી કેમ્પર ભરીને લાવીએ પાણી, અને આ પાણી વાપરવાનો ઉપયોગ કરીએ, પણ કપડાં પહેરીએ ને કપડા પર બી ખંજવાળ આવવા લાગે, આ પાણી શરીર પર બી ખંજવાળ આવે આ પાણીથી. અમે કંટાળી ગયા છે, પરેશાન થઈ ગયા છે આ પાણીથી. આનો કઈ નિકાલ લાવો એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી, અપીલ કરીએ છીએ અમે. અને આ તમે ટાંકાની આજુબાજુ જે બધું ગંદુ પાણી છે એ બધું પાણી ટાંકાની અંદર ગરકાવ થાય છે, એના થ્રુ પબ્લિક ને બધો રોગ ને બધું રોગચાળો નીકળે છે. તો મારે સરકારશ્રીને એક નમ્ર અપીલ કરું કે આને જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો. તમે સ્થાનિક કોર્પોરેટરો કે કોઈને જાણ કરી છે કે વડોદરા મહાનગરપાલિકામાં કમ્પ્લેન કરી છે? કમ્પ્લેન અમે નથી કરી, પણ અમુક વડીલો દ્વારા કરી છે એવું જાણવામાં આવ્યું છે. અને હું કોઈ કોર્પોરેટરને હું ઓળખતો નથી, અને અમુક ટાઈમ અમુક આવે છે, અમુક મીડિયા વાળા આવે છે, અને સફાઈ કર્મચારીઓ આવે છે. સફાઈ કર્મચારી તો 2-4 પાવડા મારે અને ફોટો બોટો પાડીને પાછા જતા રહે, અને કઈ સફાઈ કઈ થતી નથી. આ જે છે એવું ને એવું જ રહેશે. દર્શક મિત્રો, નવાઈની વાત તો એ છે કે આટલી મોટી પ્રોબ્લેમ છે, પરંતુ તેમ છતાં પણ જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશોમાં એક ડરનો માહોલ પણ છે. ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારી આવીને તેમને દબડાવીને અહીંથી મકાન ખાલી ન કરાવે તેનો પણ દહેશત તેઓને સતાવી રહ્યું છે. અહીંયા આવતા પહેલા અમારી સાથે ઘણા લોકોએ ચર્ચા કરી, ઘણા લોકોએ સ્કિનની જે પ્રોબ્લેમ હતી તે પણ બતાવી, પરંતુ ક્યાંય કોઈ પણ વ્યક્તિ આવ્યું નહીં. જી, શું કહેશો? જે રીતે અહીં અનેક રોગચાળો ફાટી નીકળ્યો છે, નાના બાળકો બીમાર છે, મોટા બીમાર છે, પરંતુ જે વડોદરા મહાનગરપાલિકા છે, જે લાગતા વળગતા અધિકારીઓ છે, તેમના પેટનું પાણી. તો હવે આમ તો જોવા જાય તો અધિકારીઓ તો આવે છે, નો ડાઉટ, પણ જે વસ્તુનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો નિકાલ થતો જ નથી. બરાબર, કોર્પોરેશનની અંદર અમે પોતે અરજી 4 કે 5 વાર લખી છે, આવે છે અને ખાલી સળિયા લઈને આવે છે, ગટર લાઈન સફાઈ કરવા એક મહિને એક વાર આવે છે, સફાઈ કરીને જાય છે. તો દર્શક મિત્રો, ફરિયાદ તો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર એક દેખાવ પૂરતી કામગીરી કરીને અહીંથી જતા રહે છે. સ્થાનિક લોકો બારીમાંથી જોઈ રહ્યા છે, પરંતુ પોતાની જે સમસ્યા છે તેને લઈને બહાર આવીને લડવા માટે તૈયાર નથી, બોલવા માટે તૈયાર નથી. અને જે અમે આ ટાંકી બતાવીએ છીએ તે ટાંકીમાં જે પાણી છે તે પાણી પણ ખૂબ જ ગંદુ અને દુર્ગંધ આવે છે. અમે અત્યારે ઉપરની સાઈડ ઉભા છે, પરંતુ જે પાણી આપ જોઈ રહ્યા છો તે પાણીની અંદરથી અસંખ્ય દુર્ગંધ આવે છે. અને આ જ પાણી અહીંના જે સ્થાનિક રહીશો છે, નાના બાળકો છે, વડીલો છે, તે તમામ લોકો આ જ પાણી પીવે છે. અને નવાઈની વાત તો એ છે દર્શક મિત્રો કે જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશો તો બહાર નથી આવી રહ્યા, પરંતુ જે નાનું બાળકો છે, નાના બાળકો, તમામ લોકો અહીંયા આવીને ઉભા છે, કારણ કે તેમના શરીર પર જે સ્કિનના પ્રોબ્લેમ છે તે ખુદ બતાવી રહ્યા છે. આ નાનું બાળક છે, તેના પગ પર પણ આવા જ નિશાનો જોવા મળી રહ્યા છે. જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એક બાળકને બતાવ્યું, પરંતુ આ બીજા બાળકને પણ આ જ રીતના સ્કિનની પ્રોબ્લેમ છે. તો આવા અસંખ્ય બાળકો છે, તેમને આ પ્રકારના નિશાનો પણ છે. અને આ બાળકે પોતાને જે ખંજવાળ આવતી હશે એ ખંજવાળના કારણે તેને નખના પણ નિશાન થયા છે. જો આવામાં કોઈ પણ ચેપી રોગ સહિતના બીજા કેટલાક જે સમસ્યાઓ છે તે પણ ઊભી થઈ શકે તેમ છે. દર્શક મિત્રો, એવી રીતે કેવો ડર વડોદરા મહાનગરપાલિકાનો કે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી અધિકારીઓનો કે પછી સ્થાનિક રહીશોનો. અત્યારે અમે જ્યારે અહીંયા આવ્યા તે સમય દરમિયાન અસંખ્ય સ્થાનિક રહીશો હતા. અત્યારે હાલ કોઈ સ્થાનિક રહીશો નથી. સાથે તમે જે સામે એક તબેલો જોઈ રહ્યા છો તે પણ ગેરકાયદેસર અહીંયા બનાવવામાં આવેલો છે. બુડાનું આ જગ્યા છે અને ત્યાં આ તબેલો પણ બનાવવામાં આવ્યો છે, અને સાથે ત્યાં અસંખ્ય લોકો વસવાટ પણ કરે છે. જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશોના ઘરે આપણે જવાનો પ્રયત્ન કરીશું કે ત્યાં શું સ્થિતિ છે, કેવી રીતે તેઓ રહે છે. અને આપ જોઈ રહ્યા છો કે જે ઘરની બહાર આંગણામાં જ મચ્છરોનો ઉપદ્રવ છે. આ જે ડ્રેનેજ પાણીની લાઈન છે
તે અહીંયા ઉભરાઈ રહી છે. જે અગાઉના મેં તમને દ્રશ્યો બતાવ્યા એ દ્રશ્યો અહીંયા નજીકના તરફથી અમે આપને બતાવીએ છીએ. અને આ જે ટાંકી છે તેમાંથી પાઇપમાંથી પાણી ફિલ્ટર થઈને ટાંકીમાં જાય છે. સાથે હવે અમે આગળ જે સ્થાનિક રહીશો અહીંયા રહે છે તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ તો અમને જોઈને અંદરની તરફ ભાગી ગયા. હવે સવાલ એ છે કે ભાગ્યા તો ભાગવા પાછળનું કારણ શું? શું તેઓ ભાડાના મકાનમાં રહે છે કે પછી ગેરકાયદેસર રીતે તેઓ અહીં ઘડી વસવાટ કરે છે? મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે કે રોગચાળો ફાટી નીકળ્યો છે ને તેની ઉપર ના તો વડોદરા મહાનગરપાલિકા ધ્યાન આપી રહી છે, ના વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ. જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશોના ઘરની બહાર જ જે ગંદકી છે તે જોવા મળી રહી છે. આ બેન બહાર બેઠા હતા તે સમય દરમિયાન ઘણી વાતો કરી, પરંતુ જ્યારે અમે અહીંયા જેવો સમાચાર શરૂ કર્યો કે તેઓ ઘરમાં જતા રહ્યા. અનેક સમસ્યાઓ તેમણે કીધી. એમને પણ સ્કિન પ્રોબ્લેમ છે, એમના નાના બાળકને પણ સ્કિન પ્રોબ્લેમ છે. આવા અસંખ્ય પ્રોબ્લેમ્સ અહીં ગાડી શરીરને લગતા નાના બાળકોથી લઈને મોટેરાઓને છે, પરંતુ કોઈ પણ અહીંયા બોલવા તૈયાર નથી. આ ભાઈને વાત કરીશું. જી ભાઈ, શું નામ છે આપનું? કેટલા વર્ષથી અહીં રહો છો? 2 વર્ષથી. ગંદકી છે, ગંદકીને લઈને શું કહેશો? તો બહુ ગંદકી, કોઈ સફાઈ જ નહીં કરતું. કમ્પ્લેન કરો છો તમે? ના, કમ્પ્લેન કોઈ નહીં કરતું. કોઈ નથી કરતું. અધિકારીઓ આવે છે ગાડી? કોઈ નહીં આવતું. ડોર ટુ ડોરની ગાડી આવે છે? બચ્ચું નહીં આવતું. દર્શક મિત્રો, જે નાના બાળકો છે તે નાના બાળકોને ઉચકી નહીં લાવે છે. કેટલી તકલીફ પડે છે એ વિશે આપણે વાત કરીશું. જી બેન, શું કહેશો? કેટલી તકલીફ પડી રહી છે આપને આ રીતે આવવા જવામાં? तकलीफ तो है हमको यहाँ गंदगी बहुत गंदगी ज्यादा है इधर। कितने समय से हम लोग 1 साल भर हो गया। यहाँ पर सफाई के लिए कोई नहीं आता? कोई नहीं डोर टू डोर की गाड़ी आती है कचरा लेने के लिए? कचरा लेने के लिए गाड़ी नहीं इस आती, गली में नहीं हम देखते। नहीं आती कचरा नहीं आती। તો દર્શક મિત્રો, જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશો દ્વારા અહીંયા જણાવવામાં આવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા ના તો વડોદરા મહાનગરપાલિકાના કોઈ અધિકારી આવે છે, ના કર્મચારી આવે છે, અને જે રોગચાળો જે ફાટી નીકળ્યો છે તેને લઈને ના અહીંયા આરોગ્ય વિભાગની ટીમ આવે છે. અનેક વખત વડોદરા મહાનગરપાલિકા દ્વારા અસંખ્ય જે પ્રોગ્રામો કરતા હોય છે અને સાથે સાથે મસ્ત મોટી વાતો કરતા હોય છે, પરંતુ કહેવાય છે કે અમીરોને માટે ખડે પગે ઊભું રહેનારું વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ આ ગરીબો માટે ઊભા રહેવા તો ઠીક, તેમની તરફ જોવા પણ તૈયાર નથી. રોગચાળો ફાટી નીકળ્યો છે. સ્થાનિક રહીશોમાં ગભરાટ પણ એટલો છે, ડર એટલો છે કે કોઈ પણ આ વિશે બોલવા તૈયાર નથી. હવે જોવું એ રહ્યું કે કલાલી ખાતેના આ જે ગુડાના મકાનો છે ત્યાં અસંખ્ય ગંદકી છે, અને ગંદકીમાં ખદબદી રહેલા આ કલાલી ગુડાના મકાનોમાં સ્થાનિકો પોતાનું જીવન વિતાવી રહ્યા છે. કહી શકાય કે આના કરતા જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા તે જિંદગી આના કરતા પણ બદતર હતી. પરંતુ હવે જોવું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા એક સારી વિચારસરણી સાથે જે ગંદકી અને ખદબદતા ગંદા વડોદરા શહેરમાં જ્યાં રહેતા હતા ત્યાંથી તેમને કલાલી ખાતે મકાનો અલોટ કરવામાં આવ્યા, પરંતુ અહીંયા તેનાથી પણ ખરાબ હાલત અમે આપને બતાવી. હવે જોવું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કે સ્થાનિક કોર્પોરેટરો આ વિશે કોઈ નક્કર પગલા લે છે કે પછી શું કોઈનું જીવ અહીંથી જશે ત્યાર પછી તંત્ર જાગશે, કે પછી વહેલી તકે આની ઉપર કાર્યવાહી કરીને અહીંયા જે વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ છે તે પહોંચશે. અસંખ્ય નાના બાળકો છે તે સ્કિનના પ્રોબ્લેમથી અત્યારે હાલ ઝઝૂમી રહ્યા છે. અસંખ્ય મોટા લોકો છે કે જેમને
ઝેરી મેલેરિયા, ટાઇફોઇડ સહિતની જે વિવિધ બીમારીઓ છે તે ઘર કરી ગઈ છે. હવે જો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓમાં થોડી પણ માનવતા બચી હોય તો આ ગરીબો માટે અહીં આવીને જો મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તો કદાચ આ લોકો સુરક્ષિત રહી શકશે અને શાંતિથી પોતાનું જીવન વિતાવી શકશે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને વડ ઓફિસરો આ વિસ્તારમાં ગંદકી સાફ કરે તો આ નરકાગાર ભરી જિંદગીમાંથી તેઓ બહાર આવી શકે છે. વડોદરાથી ફિરોઝ મોમીન સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.